વહાલા હરિભક્તો, આજના સ્વામીશ્રીના દર્શન. અમારી આ જીગર સ્ટુડિયો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ. આવી ગયા. આટે ગોટે બધી ઘણી હતી, પણ પાર પડ્યા અને બધાને દર્શન થયા. બધાના દર્શન થાય છે અને આ બધા વડીલો બધા એક એક બધા ખૂબ ભાવ ભરેલા અંતરમાં. એટલે એ છે મૂળ તો ભાવો છે. બાકી બધી વિધિ ચાલતી જ હોય છે, પણ તમારો ભાવ બધા સંતોને ખેંચી લે. શાંત અને જયારે સ્માઇલ આપે તો એમ લાગે કે નિર્દોષ હૃદય પ્રગટ થયું છે. એક શબ્દ બોલે એનો વ્યાખ્યા અંગ્રેજીમાં ના આપી શકાય. લવ શબ્દ એનો પર્યાય નથી, પણ ગુજરાતીમાં કહે ને હેત. એ બાપા પાસે પણ એવું જ હેત હતું અને મોહન સ્વામીજીના હૃદયમાં પણ એ જ હેત. ઓહો, તમે આવ્યા, જે પ્રેમથી કે બંને જણા, એ સૂચવે છે કે હૃદય બહુ પવિત્ર છે. You think normally of spiritual people as otherworldly, as disconnected. This was so connected. पूज्य महंत स्वामी महाराज तो अपनी केवल करुणामयी दृष्टि से ही, प्रेममयी दृष्टि से ही और अपने पावन स्पर्श से ही हम लोगों को इतनी ऊर्जा भर देते हैं, जिस कारण हम लोग अपने कार्य को करते हुए थकते नहीं, प्रसन्नता से इस कार्य को आगे करते रहते हैं.
આપ આવ્યા એનું મૂળ કારણ શું એ બધાને જાણવું હતું. આપણે આટલું બધું ઇન્ટરવલ ખાલી ઉપર પર ઇન્ટરવલ એવા શબ્દ કોઈને ખબર ના પડે કોણ હેડ છે. અને મોહન સ્વામીને જ્યારે જોઈએ છે ત્યારે ટાળક થાય છે. એમને જેમ કહ્યું એમ પણ જ્યારે હું એ આવ્યા ત્યારથી જ જોઉં છું. એક ધારું એમનું જીવન જોવામાં આવે છે અને આફ્રિકા પણ ભેગા રહ્યા. એ બધા પ્રસંગોની અંદર એમનામાં જે ગુણ શાંત ધીરજતા અને સ્વામીજી જેમ કહે કે પુરુષોત્તમ સ્વામીને જોતા જેમ શાંતિને દર્શન થઈ જાય ટાળક થઈ જાય એમ ખરેખર એમને જોતા આપણને શાંતિનો આનંદ થાય એવા એ પુરુષ છે. એમની એક સાધુતા અને એમની એક નિર્માણિતા એ ખરેખર આ જોતા આપણને ખ્યાલ આવે છે. ત્યારે એવા પુરુષ જે સ્વામીજીની દયાથી અહીંયા જે મળ્યા છે એ તમારે મુંબઈને તો ખૂબ મોટા ભાગે છે કે એમની સેવા એમના દર્શન સમાગમ. જો યોગીઓ પર વાત કરી વિચારવા આ શબ્દ શું કહે છે, આપણા કેટલા પુણ્ય તેરા સત્સંગ લો, એને બદલે વૈભવ વિલાસ મોટર આપીને પતાવી દીધું હોત તો ખામી રહી જાત. નાના બાળકો હોય ને એને ચૂસણી આપે ખરું પ્લાસ્ટિકની રબરની ચૂસ્યા કરે હું ધાવણની કરવાનું. એમ યોગી આપે કે વૈભવ વિલાસ મોટર ગાડી આપ્યું એટલે ચૂસણી પતાવી દીધું નથી, સાચું ધાવણ ધવડાવે છે આ પ્રાપ્તિ. એટલે આપણે જરાક મૂંઝાવું નહીં, ઠરડાવું નહીં. જે કંઈ ભગવાન કરતા ને સારા માટે જ કરતા છે. રાજી રહું. સૂર્યનું દુઃખ કાંટે મટાડે છે. હા, આપણે મોટું સુખ આપવું છે. એવા સુખ્યાકરણ પરમનન્ટ તમારે અખંડ પરમ શાંતિના અધિકારી ભોગતા બનાવે છે. એટલે જે કંઈ એમ કરવા દો, એટલે રોદડા રડવાનું મૂકી દો, બધું પરમ સત્ય માનીને આ વાત ધારણ કરો, તમને શાંતિ થઈ.
ઘર એ યુનિવર્સિટી છે, એક કોલેજ છે. આ બધી વાતો લખેલી છે શાસ્ત્રમાં અને ભણ્યા છે. બધા એકલવ્યને એને કોણે પ્રેરણા આપી? ગુરુએ તો ના પાડી હતી. એની માતાના વચનમાં વિશ્વાસ રાખીને ભણ્યો, અર્જુનને પાછો પાડી દીધો. તો કંઈ કોલેજ જ જોઈએ કે સ્કૂલ જ જોઈએ, આપણે કે એનો નિષેધ કરતા નથી, પણ વધારેમાં વધારે અગત્યની વસ્તુ એ સંસ્કાર છે, ભગવાનમાં શ્રદ્ધા. જેમાં તમારે માનવું હોય માનો, પણ ભગવાન મને જુએ છે. આ એક જ વાત સમજાય ને તો આખી શિક્ષણની પદ્ધતિ બદલે.